અને જ્ઞાન ગંગાના માધ્યમથી ભાગવતજીની અમૃત ધારાજી આજે આપ સૌના હૃદયને સ્પર્શ કરી, આપ સૌની જીવાત્માને સ્પર્શ કરી અને આપ સૌનો જે ભવને તારે છે એવી ભાગવતજીની જ્ઞાની યજ્ઞનો આજે બીજો દિવસ છે. બીજા દિવસ તો મંગલમય પ્રારંભ થાય છે. ભાગવતજીની કથા અને સાંસારિક જીવનની વ્યથા બંને આપણને કંઈકનો કંઈક અનુભવ કરાવતી હોય છે. સાંસારિક જીવનની વ્યથા અને ભાગવતજીની કથાનું ઊંધું કરી નાખીએ ને તો થાક થાય. કથાનું ઊંધું કરી નાખો ને તો થાક થાય. જ્યારે આપણે સૌ સંસારનો થાક લાગે ને, સંસારમાં જ્યારે થાક થાય, કોઈ માણસ જ્યારે સંસારમાં થાકી જાય, જ્યારે કથાનો આશ્રય લે ત્યારે એનો થાક ઉતરી જાય છે. ભાગવતજીની કથાનો બીજો દિવસ, દ્વિતીય દિવસ તો મંગલમય પ્રારંભ થાય ત્યારે સુખદેવજી મહારાજ ગંગાના તીરે પરીક્ષિત મહારાજની કથાનું શ્રવણ કરાવતા હોય અને પરીક્ષિત મહારાજ એનું કથાનું શ્રવણ કરતા હોય. જેમ કે કોઈ તરસ્યો માણસ કૂવામાંથી પાણી ખેંચીને જેમ પીતો હોય ને, એવી જ રીતે પરીક્ષિત મહારાજ સુખદેવજી પાસેથી ભાગવતજીની કથા ખેંચીને એનું અમૃતનું પાન કરતા હોય છે. બીજા દિવસ તો મંગલમય પ્રારંભ થાય. પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે. જ્યાં આગળ પ્રશ્ન હોય ને ત્યાં આગળ જ જ્ઞાન હોય. આપણા અંદર પ્રશ્ન થાય તો જ એનો કંઈક જવાબ મળે. પ્રશ્ન જ ન હોય તો જવાબ મળતો જ નથી. આ સંસાર જે ચાલે છે ને એ પ્રશ્નોથી ચાલે છે. આ જે સંસાર ચાલી રહ્યું છે નિરંતર પ્રશ્નથી જ ચાલી રહ્યું છે. એક ઉપર એક નવા જ પ્રશ્નો અને એ જ પ્રશ્નોના જવાબ શોધતા માણસ જ્યારે જન્મે છે ત્યારથી જવાબો શોધતા વૃદ્ધ થઈ જાય. પણ આપણા પ્રશ્નો જે છે ને એ સંસારિક છે. આ જે પ્રશ્નો છે ને આધ્યાત્મિક છે. આપણા પ્રશ્ન કેવા હોય? આપણા પ્રશ્ન આપણા સંસારમાં ના હોય કે આપણા છોકરા શું કરશે, આપણું ફેમિલી શું કરશે, આપણો સમાજ શું કરશે, આપણો દેશ શું કરશે, આપણે શું કરીશું, આપણું દાંપત્ય જીવન કેવું, આવા પ્રશ્નો હોય. આ જે પ્રશ્ન છે એ આધ્યાત્મિક પ્રશ્ન છે. ભાગવતજી દરેક પુરાણ દેખી લો તમે, 7 પુરાણો જે છે એ પ્રશ્નો આધારિત ચાલે છે. પ્રશ્ન કરે છે. સૌનકાદિ ઋષિઓ સનકાદિ મુનિને સંભળાવે. માં પાર્વતીએ પ્રશ્ન કર્યો માટે શંકર ભગવાને ભાગવતજીનું જ્ઞાન આપ્યું અમરનાથમાં. પ્રશ્ન હતો ત્યાં જ્ઞાન થયું ને. જ્યાં પ્રશ્ન જ નહીં હોય તો જ્ઞાન ક્યાંથી થાય? પણ કેવો પ્રશ્ન હોવો જોઈએ? આધ્યાત્મિક પ્રશ્ન. પ્રશ્ન પૂછવા માટે પણ પ્રશ્ન લખનાર અને જવાબ આપનાર એ બંનેના પણ પાછા ગુણ અને નિયમો બતાવેલા છે. શ્રોતા અને વક્તાઓના પણ નિયમો હોય. શ્રોતા કેવો હોવો જોઈએ? જેને ઈચ્છા હોય સાંભળવાની એવા શ્રોતા હોવા જોઈએ. કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છાથી આવ્યા હોય. તમે ભાગવતજીની કથાનું આયોજન કર્યું તો કંઈક પ્રાપ્ત કરવું હતું તમને, કે અમારે પિતૃઓનો મોક્ષ માટે ઉદ્દેશ્ય ધ્યેય પ્રાપ્ત કરવા માટે કંઈક કરવું પડે ને. એવી જ રીતે શ્રોતાઓ ઉત્સુક જોઈએ. જેમ પરીક્ષિત મહારાજ ઉત્સુક હતા, એ આપણે સૌ પરીક્ષિત જ છીએ. આપણે બધા પરીક્ષિત સ્વરૂપ જ છીએ. આપણી અંદર જિજ્ઞાસા હોવી જોઈએ, પ્રશ્નો હોવા જોઈએ. આપણે બધાએ 7 જ દિવસમાં જવાનું છે. કાલે કીધું એ પ્રમાણે 8મો કોઈ વાર છે? સોમથી રવિ 7 જ દિવસમાં બધાએ જવાનું છે. હા, વર્ષ છે પણ વાર કેટલા, દિવસ કેટલા છે આપણી જોડે? 7 જ છે. બધાએ 7 જ દિવસમાં જવાનું છે. કોઈ આમ કહી શકે કે હું 8મા દિવસે જવાનું? કોઈને ભાઈ કઈ કોઈ કહેતું હોય ભાઈ અમે 8મા દિવસે જવાનું છે, કોઈ કે નથી કહી શકતું. કારણ 7 જ દિવસ. પરીક્ષિત મહારાજ કહે છે આપણે બધા
આપણી અંદર ઇચ્છુકતા આમ ઉભરો આવવો જોઈએ જ્ઞાનનો, કે મારે કંઈક જ્ઞાન આધ્યાત્મિક જીવનમાં કંઈક પ્રગતિ કરવી છે. પણ આપણી પ્રગતિ આ માર્ગે છે, આપણે આ માર્ગની પ્રગતિ કરીએ, જ્ઞાનની પ્રગતિ કરીએ છીએ. જ્ઞાનની પ્રગતિ કરતા નથી, અજ્ઞાનની પ્રગતિ કરીએ. કારણ કે આપણે સાચો માર્ગ પકડ્યો જ નથી. પરીક્ષિત મહારાજે સાચો માર્ગ પકડ્યો જ્ઞાન પ્રાપ્તિ માટે, શ્રોતા થઈને. માટે એમને જ્ઞાન પ્રાપ્તિ માટે સાચો માર્ગ પકડ્યો, માટે તે હરિ સુધી પહોંચી શકે. પણ આપણે સાચો જ્ઞાનનો માર્ગ પકડ્યો નથી, તો આપણે ક્યાંથી હરિ સુધી પહોંચીશું? હરિનો માર્ગ જાળ્યો છે હાથ મારે, હરિનો માર્ગ જાળ્યો છે હાથ મારે, હળવે હળવે હાલવા માંડ, હરિનો માર્ગ જાળ્યો. હરિનો માર્ગ પકડવો પડે. હારી જાય ને પછી હરિ યાદ આવે. કોઈ માણસ જીવનથી હારી જાય ને કોઈ પણ ક્ષેત્રમાં, પછી એને હરિ યાદ આવે. પહેલા હરિ યાદ આવતા એ પહેલા તો શું યાદ આવે? સંસારની બધી મોહ. આ મારા પિતા છે, આ મારો પુત્ર છે, આ મારી પત્ની છે, આ મારા બા છે, આ મારા દાદા છે, આ મારી ગાડી છે, આ મારો બંગલો છે, આ મારી પ્રોપર્ટી છે. પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો સુખદેવજી મહારાજ, વક્તા કેવો હોવો જોઈએ જે સાચું જ્ઞાન પીરસી શકે, શ્રોતાઓને આધ્યાત્મિક જગતમાં સાચું જ્ઞાન પીરસીને અજ્ઞાનના માર્ગથી જ્ઞાનના માર્ગ લાવી શકે. સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો છે પરીક્ષિતે કે કોઈ માણસનું મૃત્યુ નજીક હોય તો એને શું કરવું જોઈએ? કારણ કે પરીક્ષિત મહારાજને તો શ્રાપ મળ્યો હતો કે 7 દિવસમાં તક્ષક કરડવાથી તેનું મૃત્યુ થશે. કોઈ માણસ મૃત્યુની નજીક હોય તો એને શું કરવું જોઈએ? કયો માર્ગ, કયું સાધન તેને એનાથી બચાવી શકે? આપણને એમ લાગતું હોય ને કે આપણે બધા અમર છીએ. માણસ જન્મે ને પછી એને એમ જ થાય કે હવે મારો અંત આવવાનો, હું અમર જ છું, મારું મૃત્યુ થવાનું. પણ મૃત્યુ દૂર નથી, મૃત્યુ નજીક છે. આપણે જેટલું મૃત્યુને દૂર સમજીએ એવું નથી, મૃત્યુ તો નજીક છે. રોજ તમારું એક એક મૃત્યુ તમારો એક એક શ્વાસ ઓછો કરે છે. એનાથી વધારે તો નજીક કેવું હોય? મૃત્યુ રોજ તમારો એક એક શ્વાસ ઓછો કરે છે, એક એક સેકન્ડ તમારી ઓછી કરે છે. મૃત્યુ તો તમારા જોડે જ છે. ક્યારે આવી જાય કોઈને ખબર. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થાશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થાશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. તારા મોટા મોટા બંગલાને, મોટર ને ગાડી વાડી, તારા મોટા મોટા બંગલા ને મોટર ને ગાડી વાડી, બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થાશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કોઈ નથી ખબર કાલ સવારે શું થશે. આ કાયામાંથી અંશલો ચિંતાનો ઉડી જશે. ચિંતા જ કરીએ છીએ ને બધા. આપણે બધા ચિંતા જ કરતા હોઈએ છીએ, પણ કેવી ચિંતા? પોતાની ચિંતા કે આપણે શું કરીશું, આપણા દીકરા શું કરશે,
એનો દીકરો શું કરશે, પ્રોપર્ટીનું શું થશે, જમીન જાયદાદનું શું થશે, બેંક બેલેન્સનું શું થશે, એની ચિંતા. પરીક્ષિત મહારાજ કહે છે ચિંતા કેવી હોવી જોઈએ કે 84 લાખ યોનિઓ ફર્યા, હવે આ મોક્ષ ક્યારે હરિના ત્યાં જશે. ચિંતા એની થવી જોઈએ, પણ આપણે ચિંતા એની થતી, કારણ કે આપણે કદી સદકર્મ કરતા જ નથી. કારણ કે જો સદકર્મ કરીએ ને તો પણ એની અંદર આપણે આપણો સ્વાર્થ ગોતતા હોઈએ. સદકર્મ કરીએ તો પણ એની અંદર આપણે આપણો સ્વાર્થ કરીએ. ભગવાનની પૂજા કરીએ તો પણ આપણે એમ કહીએ ભગવાન મને પુણ્ય આપો તો જ હું તારી પૂજા, નકર હું તારી પૂજા કરું. ભાગવતજીને આપણે કહીએ ભાગવતજી તમે અમને મોક્ષ આપો ને તો જ અમે તમને સાંભળીએ, તમારો આશ્રય લઈએ, નકર અમે તમારો આશ્રય લઈએ. આપણે ભાગવતજીનો આશ્રય કેમ લીધો? મોક્ષ માટે. એ પણ આપણો શું થયો? સ્વાર્થ. ભાગવતજીનો આપણે આશ્રય કેમ લીધો? આપણા સ્વાર્થ માટે. ભગવાન તમે અમને મોક્ષ આપો તો અમે તમારો રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો છું, ઓ રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો છું. હું તારો થઈ જાઉં તું મારો થઈ જા, હું તારો થઈ જાઉં તું મારો થઈ જા. રંગયને ઓ લાગે ઓ રંગીલા રણ છોડ શરણ હું તારે. આપણે શરણ લીધું પણ શા માટે? આપણા સ્વાર્થ માટે. ભગવાન તમે અમારું કંઈક કલ્યાણ કરો, અમને મોક્ષ પ્રદાન કરો તો અમે તમારે શરણે આવીએ, નકર અમે તમે તમારા શરણે આવતા. આપણે મંદિરમાં જઈએ ને તો પણ આપણે શું કહીએ? ભગવાન મને 2 લાખની ગાડી મળશે તો હું તને 2 કિલો પેડા ચઢાવીશ. હનુમાનજીના મંદિરે જઈએ ને તો આપણે એમ કહીએ હનુમાનજી દાદા જો તમે મને ઘર અપાવી દેશો ને તો એક તેલનો ડબ્બો તમને ચડાવી. તો હનુમાનજી મહારાજ એમ ના કે હું તને એક તેલના ડબ્બા માટે હું તને ઘર અપાવું, એના કરતા હું જ તેલના કૂવાની અંદર ના જાઉં, હું જ મારો પોતાનો તેલનો કૂવો ના કરી દઉં. હનુમાનજી નહીં થતું હોય સ્વાર્થ. પણ સ્વાર્થ કેવો હોવો જોઈએ? ભગવાન કશું મારું છે, આ જગત તારું છે, આ જગતની અંદર જે સંસાર છે એ પણ તારો છે, સંસારની અંદર જે સમાજ છે એ પણ તારો છે, એ સમાજની અંદર જે મારો પરિવાર છે એ પણ તારો છે, એની અંદર જે કુટુંબ છે એ પણ તારું છે, એની અંદર જે અમે છીએ એ પણ તારા છીએ, અમારી જોડે જે શરીર છે એ પણ તારું છે, અમારી જોડે જે આત્મા છે એ પણ તારો છે, કારણ કે આત્મા સો પરમાત્મા. પરીક્ષિત મહારાજ સુખદેવજી પાસે કથાનું શ્રવણ કરવા માટે જાય, પણ શા માટે? કારણ શ્રાપ મળ્યો છે. આપણને સૌને પણ શ્રાપ જ મળ્યો છે. આપણે બધા પણ પરીક્ષિત મહારાજની જેમ 7 જ દિવસમાં જવાનું છે. આપણે કોઈ અમર છીએ નહીં. પણ આ પરીક્ષિત મહારાજ પણ સંસારમાં હતા, આપણે બધા પણ સંસારમાં છીએ. પણ પરીક્ષિત મહારાજે જે ઘાટ પકડ્યો અને જે ઘાટ ઉપર જેમને સાધન પકડ્યું એ મહત્વનું છે. શું પકડવું ને એ આધાર કરે છે કે તમારું કલ્યાણ થશે કે અગતિ થશે, સદગતિ થાય કે અગતિ થાય. એ તમારે કયું સાધન પકડ્યું છે એના ઉપર ડિપેન્ડ કરે. અમુક વખતે કેવું થાય કે જે આંધળો માણસને જેને સહારો આપ્યો ને જે લાકડી, જ્યારે એ માણસ દેખતો થાય ને ત્યારે એ જ લાકડીને ફેંકી દે છે. એવી જ રીતે આપણને જે ભગવાને લાકડી આપી છે ને આ સુખ સાધનો અત્યારે, પણ જ્યારે આપણે દેખતા થઈ જઈએ ને એટલે એને ભૂલી જઈએ. આપણો જે સહારો, આપણો ટેકો જે છે ને એને જ આપણે ભૂલી જઈએ. કારણ દેખતા થઈ ગયા ને, ચક્ષુ મળી ગયા આપણને, આપણે બધું દેખીએ છીએ. કારણ કે ભગવાને આપણને નથી બનાવ્યા, આપણે ભગવાનને બનાવીએ છીએ. બરોબર ને? આપણે ભગવાને નથી બનાવ્યા, આપણે ભગવાનને બનાવીએ છીએ.
કળિયુગમાં આ જીવ પરીક્ષિત સ્વરૂપ સુખદેવજી મહારાજને જ્યારે પ્રશ્ન કરે છે કે જ્યારે કોઈનું મૃત્યુ નજીક હોય તો એને કયું સાધન અપનાવે તો એને સદગતિ મળે. અને સુખદેવજી મહારાજ કહે છે કે આ સંસારનું કોઈ સાધન નથી જે તમને સદગતિ પ્રદાન કરી શકે. કોઈ સાધન તમને અહીંથી દ્વારકા જાઓ, જગન્નાથપુરી જાઓ, કોઈ તીર્થ કરો, કોઈ પુણ્ય કરો, કોઈ જપ કરો, કોઈ દાન કરો, ધર્મ કરો, યજ્ઞ કરો, એનું પુણ્ય મળે. પણ મોક્ષ તો ના જ મળે. તીર્થ કરવાથી મોક્ષ મળે ન મળે, યજ્ઞ કરવાથી મોક્ષ મળે ન મળે. એકમ ભાગવતમ શાસ્ત્ર મુક્તિદાનેન ગર્જતી. ભાગવતજીનું શાસ્ત્ર ગર્જના કરે છે. એકમ ભાગવતમ શાસ્ત્ર મુક્તિદાન. ભાગવતજી મુક્તિ પ્રદાન કરે છે. માટે પરીક્ષિતે ભાગવતનો આશ્રય લીધો છે. કોઈ યજ્ઞ મોક્ષ પ્રદાન ન કરી શકે પણ જ્ઞાન યજ્ઞ મોક્ષ પ્રદાન કરી શકે. આજે શરૂ છે, આજે બીજો દિવસ જ્ઞાન યજ્ઞનો છે. આ જ્ઞાન યજ્ઞ શરૂ છે. એની અંદર આપણે આપણી આહુતિ આપવાની છે. આ યજ્ઞની અંદર આપણી આહુતિ આપવાની. આહુતિ મીન્સ આપણે ઉપસ્થિત રહીને શરણાગત થવાનું છે ભગવાનના. એ આપણી આહુતિ છે. અહીંયા આગળ 3 કલાક એક ધ્યાન આવવા જ્યાં આગળ કોઈને સમય નથી પોતાના માટે, એ વાત સમયની અંદર તમે 3-3.5 કલાક અહીંયા આગળ આવીને બેસો ને તન મન અને ધનથી, એ તમારી આહુતિ છે.